એક તરફ ભારત દેશ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ડિયાની મોટી સમિટ યોજીને ગર્વ લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની એવી વરવી વાસ્તવિકતા સામે આવી છે જે જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છોટાઉદેપુરનો આદિવાસી વિસ્તાર, એમાં પણ નસવાડીનો જે આખો વિસ્તાર છે ત્યાં તમે વિકાસના નામે તમને માત્ર વિનાશ જ દેખાય। ફરી એક વખત એવી ઘટના સામે આવી છે કે જેને જોઈને તમને પણ સવાલ થશે કે આટલી મોટી ગ્રાન્ટ આપવામાં આવે છે તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં? વાત એમ છે કે નસવાડી CHC ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી એક મહિલાને ઘરે જવા માટે એમ્બ્યુલન્સ ન મળી। કારણ તમે સાંભળીને ચોંકી જશો, કારણ કે કુંડા ગામના નોલિયાબારી ફળિયા સુધી પહોંચવા માટે પાકો રસ્તો જ નથી। 11 કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર થયો, પણ કાગળ પરની ફાઇલો હજુ ટેન્ડરની પ્રક્રિયામાં અટવાયેલી છે। પરિણામે ઓપરેશન બાદ કળસતી હાલતમાં મહિલાને ખાનગી જીપમાં જોખમી મુસાફરી કરવી પડી। આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ આ જ ફળિયામાં પાકા રસ્તાના અભાવે એક પ્રસૂતાએ પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો હતો, છતાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। જનતા પૂછી રહી છે કે સાહેબ, કયા પ્રકારનો તમે વિકાસ કરી રહ્યા છો? તમે કલ્પના કરો કે એ જગ્યાએ જો તમે હોય તો, તમારા બાળકો હોય તો? આમ તો મસમોટી વાતો તો વિકાસની કરવામાં આવે છે, ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ એ જાય ક્યાં, એ સૌથી મોટો સવાલ છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોની જે પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ। નસવાડી તાલુકાની કુંડા ગામની નડિયાબાર ફળિયાની 3 જે સ્ત્રીઓ છે એમને નસબંધી માટે અમે પોતાની બાઇક પર નસવાડી PHC સેન્ટરમાં લઈ ગયા હતા। ત્યાંથી નસબંધીનું ઓપરેશન કરાવીને અમને પરત એમ્બ્યુલન્સ મૂકવા આવી હતી, પરંતુ અમારા કુંડા ગામના નડિયાબાર ફળિયામાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એક બેનને અમે ઢાંઢણિયા ઉતારી અને બીજા બેન છે તેમને ઠેઠ એમ્બ્યુલન્સ નિશાણા સુધી મૂકવા આવી। પરંતુ અમારા નડિયાબારમાં રોડ રસ્તા ન હોવાથી અમે ખાનગી ગાડી કરી અને અમારા નડિયાબારમાં એમને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને જે ત્રીજા બેન છે એમને 108 ઠેઠ ખેંદા સુધી મૂકવા આવી। તો આની પર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ। અમારા નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે। આવીને આવી કેટલીક ઘટનાઓ અમારી સાથે બનતી રહી છે। કેટલાક બાળકોના રસ્તામાં મૃત્યુ થઈ રહ્યા છે, ક્યાં સુધી અમારા લોકોના જીવ જતા રહેશે? તો સરકારને અમારે એટલી જ વિનંતી કે અમારા રોડ રસ્તા ફટાફટ ચાલુ કરવામાં આવે। લોકોનું કહેવું છે કે અમે ઓપરેશન કરાવ્યું પણ એમ્બ્યુલન્સ ગામ સુધી આવી શકે એમ નથી। રસ્તો એવો છે કે કોઈ ગાડી આવતી નથી, મજબૂરીમાં ખાનગી જીપ કરવી પડે છે અને 11 કરોડ મંજૂર તો થયા છે પણ કામ થતા નથી। નેતાઓના મોટા મોટા ભાષણો અને કરોડોના આંકડાઓ વચ્ચે નસવાડીની આ જનતા આજે પણ પાયાની જરૂરિયાતો માટે વલખા મારી રહી છે। શું કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય ત્યારે જ આ રસ્તાનું કામ શરૂ થશે? આવા અનેક સવાલો છે, કારણ કે નસવાડી, છોટાઉદેપુરના જે આખા વિસ્તારો છે ત્યાં પ્રાથમિક જરૂરિયાતો પણ લોકોની પૂરી નથી થતી। આંગણવાડીઓ છે જર્જરિત છે, બાળકો પોતાના ભવિષ્ય માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે અને ભવિષ્ય માટે તો ઠીક, પરંતુ પ્રાથમિક જરૂરિયાતો પાણી જેવી કહેવાય છે કે લોકોને પાણી માટે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે। તેની મહિલાઓ, પુરુષો અને બાળકો દરેક છે એ જીવવાના વાંકે જીવી રહ્યા છે। બાકી ત્યાંનો વિકાસ તો આપણે જોઈ જ રહ્યા છે, અવારનવાર એ દ્રશ્યો સામે જ આવે છે। હવે તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।